હવે આગળ વાત કરીએ તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાબાના ગોજીનેચ ગામની સીમમાં ગોગલિયારા બારુના દરિયાકાંઠેથી પોલીસે બિનવારસી માતબરનું ચરસનો જથ્થો મળી આવ્યો। ગુજરાત રાજ્યના વિવિધ દરિયાકાંઠે નશાકારક વસ્તુઓ બિનવારસી રીતે છોડીને માલ ઘુસાડવાનું નેટવર્ક ચાલી રહ્યું છે। આ રીતે કેટલીક ટોળકીઓ યુવાધનને આડા પાટે ચડાવીને તેમને નશાની આદી બનાવીને તેમનો ધંધો ફેલાવે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાબાની પોલીસે દરિયાકાંઠે પેટ્રોલિંગ કરતા ગોજીનેચ નજીકના દરિયાકાંઠેથી એક કપડાની થેલીમાંથી 10 પેકેટો ચરસ હાથ લાગ્યું છે, જેની કિંમત અંદાજે 6,61,95,000 જેટલી થવા જાય છે। આ પેકેટનું વજન 13.239 કિલોગ્રામ થાય છે। આટલી મોટી રકમના માદક દ્રવ્ય એવા ચરસ મળી આવતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। દરિયાકાંઠાના વિસ્તારમાં નશાકારક દ્રવ્યોને ઘુસાડવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે। પોલીસ વારંવાર પેટ્રોલિંગ કરીને આવી નશાકારક વસ્તુનો વેપાર કરતી ટોળકીના વ્યક્તિને ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરતા હોય છે। ગઈ તારીખ 29/5/2025ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશનના દરિયાકાંઠેના વિસ્તાર ઉપર પોલીસ તથા જીઆરડી જવાનો તથા એસઆરડી જવાનો અમારે રાજ્ય સરકારની સૂચનાઓ અંતર્ગત ફૂડ પેટ્રોલિંગને બધું ચાલુ હતું। જે દરમિયાન ત્યાં બિનવારસુ એક પેકેટ મળી આવેલું હતું, બેગ મળી આવેલી હતી। જે બેગની સર્ચ કરતાં એમાંથી 10 પેકેટ અલગ અલગ મળી આવેલા હતા। જે પેકેટ્સ અમને શંકાસ્પદ જણાતા તેમનું એફએસએલ દ્વારા ચકાસણી કર્યા બાદ એવું માલુમ પડેલ કે એ ચરસના પેકેટ્સ છે। એનો કુલ વજન અમે કર્યો તો 13 કિલો અને 240 ગ્રામ જેવું વજન છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6,61,00,000 જેટલી ગણી શકાય છે। આ મુદ્દામાલ અમને મળ્યા બાદ કલ્યાણપુર પોલીસ સ્ટેશન ખાતે તુરંત જ અમે ગુનો દાખલ કરેલો છે અજાણ્યા ઇસમો વિરુદ્ધ અને તેમજ આ ગુનાની તપાસ